ફર્સ્ટ ટાઈમ વ્લોગમાં. હા બ્લોગમાં. હા. કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ વ્લોગમાં. હું છું હાર્દિક અને આજના વ્લોગમાં આપણે ખાસ કરીને કેવું હોય, શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હોય છે. ત્યારે અમારું જે શહેર છે મોડાસા શહેર, ત્યાં હવે ટ્રેન સુવિધા શરૂ થઈ રહી છે, જેનું ઓપનિંગ આજે થવાનું છે. તો આપણે કવરેજ કરીશું અને તમને બતાવીશું કે શું વ્યવસ્થા છે, કેવી ટ્રેન વ્યવસ્થા કરવામાં આવી છે, કેવો દંડ ફટકારવામાં આવશે, શું તમારે ધ્યાન રાખવાનું છે, એ પણ હું આ વ્લોગમાં તમને જણાવી દઈશ. મોડાસા શહેરમાં ટ્રેન કામગીરી ચાલુ કરવામાં આવી છે કે જે ગેરકાયદેસર પાર્કિંગ કરતા હોય છે. દાખલા તરીકે મોડાસા શહેરમાં કેવું હોય કે જે મુખ્ય માર્ગ હોય ત્યાં મૂકી ગયા હોય અને એના કારણે ટ્રાફિક જામ થતો હોય તો એવા વાહનોને ડિટેન કરવામાં આવશે. ટ્રેનની મદદથી એક્ટિવા હોય, સ્કૂટી હોય, તમામ વાહનોને આ રીતે કાર્યવાહી કરવાના છે. હું તમને બસ પહોંચવા આવ્યો છું બતાવું ત્યાં. જો મિત્રો, સામે તમે જોઈ શકો છો કે બે ટ્રેન પડી છે, એના દ્વારા કામ કરવામાં આવશે. એ ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત આ કાર્યક્રમ કરવાના છે. જો મિત્રો, આ બેનની ગાડીઓ છે, ટ્રેન ગાડીઓ છે. એક બાઇકો માટે છે ને કાર માટે છે. આ જે છે ને એ બાઇક માટે છે, એક્ટિવા માટે, રાઈટ. જો તમે ગેરકાયદેસર પાર્ક કર્યું તો તમારી એક્ટિવા ગઈ, બધા ધુરંધરો છે. અને આ છે ગાડી માટે, પછી કાર ખેંચીને લોકો લઈ જશે. ટોટલ 2 ફાળવવામાં આવી છે. અડચણરૂપ વાહનો સરળતાથી ખસેડી શકાય અને ટ્રાફિકના નિયમોનું અસરકારક અમલીકરણ થઈ શકે તે માટે આજ રોજથી કાર્યવાહી કરવામાં આવશે, જેની આપ સૌ નોંધ લેશો. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જનહિતમાં જારી. જાહેર રસ્તા ઉપર જે અડચણરૂપ જે વાહનો હોય છે પાર્ક કરેલા, એમના માટે 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સની ટ્રેન આજથી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદની એજન્સી છે, એમના દ્વારા કામ કરવામાં આવશે. મોડાસા નગરપાલિકા પોલીસના સાથે રહીને કામગીરી કરશે. લગભગ 500 રૂપિયાનો દંડ ફટકારવાના છે. ક્યાં લાગુ પડશે, શું ધ્યાન રાખવાનું છે કે આપણે જે મોડાસા 4 રસ્તાથી કોલેજ રોડ જઈએ છીએ, માલપુર રોડ, મેઘરજ રોડ, આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં ખૂબ ધ્યાન રાખવા જેવું છે કે ગમે ત્યાં પાર્ક હવે ન કરતા. એટલું ખૂબ ધ્યાન રાખજો, કારણ કે જે પ્રકારે 500 રૂપિયા દંડ થઈ શકે છે. ટ્રેનથી આખી ગાડી ડિટેન કરી શકે છે, ઊંચી કરીને લઈ જાય તો આપણી ગાડીને નુકસાન થઈ શકે. એક્ટિવા હોય તો અન્ય 2 વ્હીલર્સ છે જેમને ઊંચા કરી અને ટ્રેનમાં મૂકશે. એટલે આ સમગ્ર બાબતનું આપણે ધ્યાન રાખીએ. અને બસ આ માહિતી હતી, તમારી સાથે શેર કરી છે, કામ લાગશે તમને. બીજું એ કે મોડાસા શહેરમાં જ્યારે લોન્ચિંગ ચાલતું હતું એ વખતે મને 2-3 વ્યક્તિઓ પડ્યા મોડાસા શહેરના. એમને એટલું કીધું કે દુકાનો આગળ જે લારીઓવાળા હોય છે અથવા જે આગળ પાર્ક કરતા હોય છે એમના કારણે બધા ટ્રાફિક જામ થતો હોય છે. આ એવું એમનું કહેવું હતું. અને બીજું કે જે શાક માર્કેટ હોવું જોઈએ, કારણ કે જે લારીઓ હોય છે દુકાનો આગળ હોય છે, એટલે કોઈ દુકાનદાર પાસે જવું હોય કોઈ ખરીદવા માટે તો હવે વાહનો ક્યાં પાર્ક કરશે? કે મોડાસા શહેરમાં કોઈ પાર્કિંગ તો છે નહીં. એટલે કે જે અડચણરૂપ વાહનો ખસેડવાની વાત તો આવી, પરંતુ સાથે સાથે હવે વાહનો ક્યાં મૂકવા એ પણ મોટો સવાલ છે. જેમની પાસે 4 વ્હીલર છે ક્યાં મૂકશે? 2 વ્હીલર્સથી ક્યાંક એડજસ્ટ કરી શકે છે, પણ 4 વ્હીલર્સવાળા ક્યાં જશે? એટલે મોડાસા શહેરમાં તકલીફ થવાની છે. જો સામે મંડપ બંધાય છે, લગ્ન સિઝન પાછી ચાલુ થાય છે. અને રમેશભાઈ આવ્યા હતા, મોટાભાઈ અને પપ્પાને બંને ભગવતીબેનને લઈને થોડું બતાવવા માટે. રમેશભાઈ આવેલા છે સ્વિફ્ટ લઈને. આ ગિયાબેન છે, ગિયાબેન પટેલ બ્લોગર. ભગવતીબેન આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ વ્લોગમાં. હા, જય રામદેવજી. હા, ધ્યાન રાખજો. જય રામદેવજી. ટાટા.
ભગવતીબેન આવ્યા હતા ઘરે અને પપ્પા હતા, રમેશભાઈ હતા, પ્રિયા હતી, દેવાંગકુમાર બધા ઘરે આવ્યા હતા. રિંકલે સરસ મજાના ગોટા બનાવ્યા, એમના માટે નાસ્તો કરાવ્યો. હમણાં હાલ ગયા. બધું બતાવવા એવું નહોતું, પણ બસ પરિવાર એક સાથે મળે ને ખૂબ આનંદ લાગે, બહુ મજા આવી ગઈ. દૂધ ગરમ થાય છે, ચા, મારી કોફી બને છે. જો સરસ મજાના ગોટા બનાવ્યા હતા એના માટે ખાઈ બહુ સરસ. રિંકલે મહેંદી મૂકી છે માથામાં. હા જો લગ્ન આવે છે ને સામે એટલે લગનની પ્રિપરેશન. બહુ ઇમોશનલ છે. ઓખોમાં પાણી આવી ગયું. સરસ. શું કહેતા હતા? બધા ગયા મેં બનાવ્યા હતા એ બધા પરિવારનો બધો એમ કે બધા ભેગા થાય તો મજા આવે એમ. ખાલી 3 જણ નતો. હા કાલે 3 જણો નતો. હા મમ્મી નતો, ભાભી નતો, જાનુ નતો, છોરો નતો. હા જો સરસ મજાના આયોજન કર્યું. પરિવારનો બધો ભેગો થાય એટલું મજા આવે એમ. ના સારી વસ્તુ છે. પરિવાર સાથે હોય તો બધા દુઃખ ભૂલાઈ જાય એમ. હા. એ કોણ આ ગયું? સાનુ વેલકમ. હે કોણ? બાબા. બાબા. દાદા હતા તું. વોશિંગ મશીન બીમાર થઈ ગયું છે. તેની સારવાર ચાલુ, ડૉક્ટર આવી ગયા છે, એટલે સારવાર કરી રહ્યા છે. 10 દિવસથી બંધ હતું, એક ફસાઈ ગયું છે એવું લાગે છે. જો આવું પડે. જોય સિક્કો. હા 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 સિક્કો ને કરજો. આ જે છે ને હા જ્યાં સિક્કો ફસાયો છે ને હા ત્યાં ગ્રીપ આપેલી છે આવું ફ્લેટ નાનું. Okay. ત્યાં જ્યારે પાણી લે ને હા. તો આ રીતે બંધ થઈ જાય. સિક્કો નીકળ્યો. આ રીતે બંધ થઈ જાય અને Okay. પછી જેવું પાણી મોટર ખેંચી લે ને તો આ રીતે ખુલી જાય, એ બધું પાણી બહાર નીકળી જાય. તો આનો સિક્કો અહીંયા આવી ગયો તે આ રીતે અડી ગયું, ખુલ્લું ને ખુલ્લું રહ્યું. એટલે આ રીતે ખુલ્લું ને ખુલ્લું રહ્યું, પાણી બધું નીકળી જતું. એટલે સ્પિન થવાનું બંધ થઈ ગયું. હા જોઈ લેજો, બીજું કંઈ છે નહીં. જોઈ લેજો. હા નજર માર. કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું. જો મિત્રો વોશિંગ મશીન બગડ્યું હતું એટલે સર્વિસ કરવા માટે માણસ આવ્યા હતા અને એમને સરસ અંદરથી ખાલી ₹1 સિક્કો નીકળ્યો. એના કારણે 10 દિવસથી વોશિંગ મશીન બંધ હતું અને આખરે આજે કામ પતી ગયું. મોડે રાત્રે આવ્યા. હાલ 11 વાગ્યા છે. તો આપણે આજનો જે વ્લોગ છે અહીં પૂરું કરીએ છીએ. આપને જો વ્લોગ પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ. રામ રામ.